ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય સ્વામિનારાયણ. જો સવારમાં મેં છે ને ભાખરી રેડી કરી દીધી છે, મારી ભાખરીને ચા. અને બસ જો આજે તો છે ને ડિનરનું ટેન્શન નથી, કેમ કે જવાનું છે તસ્મયનું અન્નપ્રાશન કરવાનું છે આજે, તો ત્યાં જવાનું છે. તો જો એ જમવાનું ટેન્શન નથી આપણે, બસ બપોરનું થોડું ઘણું કરવાનું છે. જેટલું ભૂખ જેવી બધાને ભૂખ લાગે ને એવું થોડું થોડું કરીને પછી અન્નપ્રાશનમાં સાંજે જવાનું છે. તો આપણે તસ્મયના અન્નપ્રાશનમાં શું શું કરે છે એ લોકો, મારા નણંદબાને એ લોકો, એ પછી તમને ઇવનિંગમાં ફરીથી બતાવીશ. કામનો દિવસ હોય કે ના હોય, આપણે છે ને કામ ક્યારેય ખૂટે નહીં. એટલે જો સવારમાં બ્રેકફાસ્ટનું કામ ફિનિશ કરીને ઘરનું બીજું બધું કામ, શોપિંગ ને એવું બધું કરવા નીકળી પડી છું હું. શું કરશું, વીક જાય ને એટલે બધો જ સ્ટોક આપણો ખાવા પીવાનો ખાલી થવા માંડે, એટલે વળી પાછી એ માથાકૂટ શોપિંગની, લેવા જવાની, બધું યાદ કરીને લાવવાનું, એ બધી ડ્યુટી પણ હોય ને આપણે એઝ યુઝ્યુઅલ, એ રોજની હોય આપણી ડ્યુટી. તો બસ જો એ ફરજ બજાવવા નીકળી ગઈ છું હું સવારમાં, સેટરડે મોર્નિંગ. જો હરુએ અને નીતુએ છે ને ઘર આજે બહુ મેસઅપ કરી દીધું છે. કેમ બેબી? યસ, કરી દીધું છે મેસઅપ. અને તમને લોકોને ખબર છે ને આપણે ક્યાં જવાનું છે? ખુશી ફિયાના ઘરે. નિત્ય, તને ખબર છે? હે, શું કરવા આપણે જમવા જવાનું છે ને? અને જવાનું છે આપણે ખુશી ફિયાના ઘરે. અને શું કામ જવાનું છે એ તો કયો? જમવા માટે. પણ જમવા શું કામ? અશ્વિનને બર્થડે. નહીં, બસ આશ્વિન બર્થડે તો જતો રહ્યો છે. હા, પણ તસ્મયનું અન્નપ્રાશન છે આજે. એટલે એને આજે છે ને કેવું કે 6 મંથનો થાય ને બેબી, એટલે ધીમે ધીમે પછી એ ખાલી મિલ્કત પીતું હોય ને, તો પછી ધીમે ધીમે એને છે ને બધું ખવડાવવાનું ચાલુ કરે, રોટી ને એવું બધું. તો એની શરૂઆત કરવાની છે આજે. તો એને શું કહેવાય? 6 and 6 days. અમારો નિત્યનો પણ બર્થડે આવે છે. કેમ નીતુ? નીતુનો બર્થડે ક્યારે આવે છે? 6 days. 6 days લેફ્ટ, હે ને? નેક્સ્ટ સન્ડે નિત્યનો બર્થડે છે. કેમ નીતુ? હે ને, આપણે સેલિબ્રેટ કરવાનું છે ને. પછી નિત્યનું પણ ગિફ્ટ લેવાનું છે. કેમ? Rifle. શું લેવાનું છે? Rifle. ઓ માં, એટલી બધી તારી ડિમાન્ડ છે? હે? He likes Lego. ઓન્લી વન? ઓકે. He likes Lego. હી લાઇક્સ લેગો. No, યસ. I'm તો gonna ચલો get આપણે the પહેલા gun. Okay, જો okay, fine. આપણે જવાનું છે ને, listen. તો પહેલા રેડી થઈ જાઓ. ઓકે, ચલો. Mama, ચલો can તો we આપણે play only નિત્ય, for 5 minutes? હા, Yes. તો નિત્ય અને અર્લિનને આપણે રેડી કરી દઈએ અને પછી જઈએ આપણે અન્નપ્રાશનમાં. તસ્મયના અન્નપ્રાશનમાં પહોંચી ગયા છીએ અમે બધા જ. અડધા લોકો બેઠા છે રૂમમાં. અને અમારી સોનલ જો કેટલું કામ કરે છે, મસ્ત ફૂલકા જો ફૂલાવીને બનાવવા માંડી છે. હે સોનલ, ક્યારની બનાવીશ બકા તું? તમે આવ્યા ને મેં ચાલુ એવું છે? તો હાલો હવે થોડું અમે મહેનત કરીએ તારી હારવાર. એક જ બાકી બીજું કઈ નહીં. એને જ કરવું બધું, એના ગાલ જેવા છે ને ગોલ મટોલ ફૂલાઈ દેવા છે ફૂલકા એને. નહીં અમારી સોનલ? જો આ મસ્ત ફૂલકા છે ને, એને વણવાની જરૂર બિલકુલ નથી પડી. આ રેડી બેગ છે ને આવે ને એના જ અમે બનાવી દીધા છે. પણ આ ફૂલતા તો એવી તો ખબર જ નહોતી નહીં આપણને. બહુ મસ્ત ફૂલે છે. જો તમારે પણ જો મહેનત ના કરવી હોય ને તો આવું જ કરજો. હા, વણવાની મહેનત ના કરવી હોય તો આ રેડીમેડ રોટલી આવે ને એ આવી જો મસ્ત ફૂલીને બને. મને બિલકુલ નહોતી ખબર. તને ખબર હતી? હા, અને જો તમને પણ ના ખબર હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. બહુ ઇઝી અને ક્વિક વે છે. આઈ કેસ આ બધી જ જગ્યાએ મળતા હોય ને, લીડલમાં ને બધી. હા, ટોટીલા છે એટલે આ બધી જ જગ્યાએ મળે. હા, અને ફૂલકા ફૂલાવાનો આઈડિયા
હિડન ટેલેન્ટ વાળા બેન છે આ અમારા ખુશી બેન. આ આઈડિયા એના પાસેથી અમને મળેલો. તમને ખબર જ નહોતી પહેલા ના કહેવાય કેટલું સરસ બને છે. હા તસ્મૈને અન્નપ્રાશન વિધિમાં જે ડેકોરેશન અને ફ્રૂટ્સનું અલગ અલગ કટિંગ કરીને સજાવેલી પ્લેટ્સ એટલી સરસ હતી ને કે તમે નજીકથી જુઓ ને તો તમને ખબર પડે કે એ લોકોએ કેટલી મહેનત કરી છે. અને ઘરના બધા જ સભ્યોએ બહુ મહેનત અને આઈ થિંક બહુ દિલથી આ બનાવેલું છે બધું નાનું નાનું કામ. અને એમાં જેની ક્રિએટિવિટી જોવા મળે આપણને. સરસ મજાના ક્રિએટિવ ડેકોરેશનની સાથે સાથે બેનના સાસુ સસરા તસ્મઈને જમાડી રહ્યા છે. અને અમારો તસ્મય, અમારા ભાણિયાભાઈ આજથી જો જમવાનું ચાલુ કરી દેશે બધું. અને અહીંયા જો કેટલો ક્યુટ અને મસ્ત લાગી રહ્યો છે તસ્મય. કોઈને પણ છે ને એને રમાડવાનું મન થઈ જાય એવો ક્યુટ લાગી રહ્યો છે અમારો ભાણિયાભાઈ. જો કેટલું મસ્ત ડિલિશિયસ જમવાનું બનાવ્યું છે અમારા બેને. બધા જ અહીંયા છે ને જમવા બેસી ગયા છે. મશગુલ થઈ ગયા છો નીતાબેન. જો હા મને જોવાનો ટાઈમ નથી. જમીને જો બધા છે ને અહીંયા મસ્ત મેળો જમાયો છે. તાપણું કરવા બેસી ગયા ઠંડી ઉડાડવા. ઠંડી ઉડાડવા માટે આવી જાવ. ચણા બણા ખાવા હોય તો કોફતા શેકવા ને. બિલકુલ જો ઠંડી જ નથી લાગતી. અમે અત્યારે કેટલા ડિગ્રી છે વેધર નથી બતાવતા. જો વેધર નહીં બતાવતા તો વોચ કાઢી નાખો. ચાલો વેધર ના બતાવે વોચ કેમ પહેરે? એમ કે તમે જીવતા છો એમ. બોલી હો પણ લાલ થઈ ગઈ જોઈ. ટમેટો થઈ ગઈ. અહીંયા જો બા છે ને બધાને ગેમ રમાડવા માંડ્યા છે. શું જા ગેમ નથી રમવી તને? ગુજરાતીઓ ભેગા થાય અને ગરબા ના હોય તો એ પાર્ટી ના કહેવાય. અમે જો અહીંયા અમારી દેશી પાર્ટી ચાલુ કરી દીધી છે. પછી વિન્ટર હોય, સમર હોય, નવરાત્રી હોય કે ના હોય, અમને બસ બધા મોસમમાં અમને ગરબા તો જોઈએ જ. તાપણું જ્યારે બંધ થઈ જાય ને ત્યારે જો અમારા જયમીન કુમાર બિચારા વચ્ચે આવીને હેલ્પ કરીને અમને ફરીથી તાપણું કરી દેશે કે અમારા ગરબા બંધ ના રહે એમ. તસ્મયના અન્નપ્રાશનમાં તસ્મયને મજા કરતા અમને વધારે મજા આવી. કેમ ખુશીબેન? બહુ મજા આવી. અને જો અમારે તસ્મય તો થાકી એટલે બહુ મજા આવી અમને. તમે અમને બોલાવ્યા એટલે અમને બહુ મજા આવી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને અમારો ગોટીયો તસ્મય જો હવે ઊંઘમાં આવી ગયો છે અને
સુવાની તૈયારી થઈ ગઈ છે અમારા ગોટિયાની. ફાઇનલી અમારા ગટ્ટુનો અન્નપ્રાશન ફિનિશ કરીને અમે જઈએ છીએ હવે ઘરે. બાય ગટ્ટુ. આવજો માસી. બાય ખુશીબેન. આવજો. તો જો ખુશીબેનના ઘરે જઈને આજે છે ને નવું જાણવા મળ્યું કે ટોટીલા રેડીમેડ જે રોટલી આવે છે ને એ આપણે ઓઇલમાં ફ્રાય કરીએ ને તો એ લાઈક છોલે ભટોરે કેમ બનાવે તો ભટોરે આપણે બનાવીએ એવા જ સેમ બની જાય છે, કેમ કે એ પણ મેંદાના લોટના હોય અને આ ટોટીલા રોટી પણ જે રેડીમેડ હોય એ મેંદાના લોટની હોય. તો ટેસ્ટમાં પણ એ સરસ લાગતા હતા. અને એમણે મને એવું પણ કીધું કે આપણે દિવાળીમાં જે પેલી ફરસી પૂરી બનાવીએ ને ક્રિસ્પી, એ પણ એનામાંથી બને કે રેડીમેડ જે રોટી હતી ને નાની નાની એમાં આપણે નાઈફથી થોડા કટ પાડી દઈએ ને ઉપરથી, તો લાઈક ઓલી કેવી આપણે ક્રિસ્પી ચા જોડે ખાઈએ એ પૂરી બને દિવાળીમાં, તો સેમ આની પણ એવી જ બને. એવું કહેતા હતા કે ઉપરથી આપણે લાઈક ચોળાફળીનો મસાલો કે એવું કંઈક ઉપર લગાવી દઈએ એના ઉપર, તો એ મજા આવે ખાવાની એમ. તો હવે એ ટ્રાય કરવાની છે આપણે ક્યારેક, તો એ બી ટ્રાય કરશું. અને આ તો મેં જોયું આજે અમે લોકોએ ફ્રાય કરતા હતા ઓઇલમાં, તો લાઈક લિટરલી બહુ સરસ ફૂલતા હતા. છોલે ભટોરે બનાવે અને ભટોરે કેવા ફૂલે એવા જ સરસ. તો શું તમને આ વસ્તુની પહેલાં ખબર હતી કે પછી તમને અત્યારે આ વિડીયો જોઈને જ ખબર પડી? પ્લીઝ કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને વિડીયો ગમ્યો હોય ને તો લાઇક શેર કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. Thank you for watching. Thank you for your time. Stay safe. Look after yourself. મળીએ આપણે નવા વિડીયોમાં. બાય.